દાહોદ શહેરમાંથી આંખ ઉઘાડનારો અને ફિલ્મી સ્ટોરીને પણ ટક્કર આપે તેવો એક કિસ્સો સામે આવ્યો છે। ગોધરા રોડ પર ઉત્કર્ષ સ્મોલ ફાઇનાન્સ બેંકની તદ્દન નકલી ઓફિસ ઊભી કરી એક વેપારી સાથે 28.60 લાખ રૂપિયાથી વધુની ઠગાઈ આચરવામાં આવી હતી। જો કે દાહોદ એલસીબી પોલીસે વિજિલન્સ અને ટેકનિકલ સર્વેલન્સના આધારે ત્રણેય ગઠિયાઓને રાજસ્થાન બોર્ડર પરથી ઝડપી પાડ્યા છે। શાતિર ઠગોએ લોકોને વિશ્વાસમાં લેવા માટે ગોધરા રોડ પર પૂરેપૂરી બેંક જેવો જ માહોલ તૈયાર કર્યો હતો। ઓફિસમાં મોંઘું ફર્નિચર, કોમ્પ્યુટર્સ ગોઠવવામાં આવ્યા હતા। એટલું જ નહીં, બેન્કિંગ સ્ટાફ તરીકે સ્થાનિક યુવતીઓને પણ નોકરી પર રાખવામાં આવી હતી, જેથી કોઈને પણ શંકા ન જાય। આ ગઠિયાઓએ આગામી રથયાત્રામાં સોનું દાનમાં આપવાનું બહાનું બતાવી મહાવીર જ્વેલર્સના વેપારીઓનો સંપર્ક કર્યો હતો। વેપારીને 200 ગ્રામ સોનાના બિસ્કિટ સાથે આ નકલી બેંકમાં બોલાવવામાં આવ્યા હતા। વેપારી જ્યારે સોનું લઈને પહોંચ્યા ત્યારે આરોપી લોકરમાંથી રોકડ રકમ લાવવાનું બહાનું કાઢી વેપારીની નજર ચૂકવીને ઓફિસના પાછલા દરવાજેથી સોનું લઈને ફરાર થઈ ગયો હતો। આ સમગ્ર મામલે દાહોદ એ ડિવિઝન પોલીસ મથકે ગુનો નોંધવામાં આવ્યો હતો। ઘટનાની ગંભીરતા જોઈ દાહોદ એલસીબી પોલીસે તાત્કાલિક ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન સોર્સની મદદથી વોચ ગોઠવી હતી। પોલીસની ટીમે આયોજનબદ્ધ રીતે રાજસ્થાન બોર્ડર પાસેથી 3 આરોપીઓને ઝડપી પાડ્યા હતા। પોલીસે ગુનામાં વપરાયેલી કાર અને 200 ગ્રામ સોનાના બિસ્કિટ સહિત કુલ 38.80 લાખ રૂપિયાનો 100% મુદ્દામાલ સફળતાપૂર્વક રિકવર કરી લીધો છે। હાલમાં પોલીસે ત્રણેય આરોપીઓની વધુ પૂછપરછ હાથ ધરી છે કે આ પૂર્વે તેમણે અન્ય કોઈ જગ્યાએ આવી નકલી બેંક ઊભી કરી ઠગાઈ આચરી છે કે કેમ। એક વેપારી છે મહાવીર જ્વેલર્સના ઓનર, એમની પાસે વ્યક્તિ આવે છે અને વ્યક્તિ એમની પાસેથી 200 ગ્રામ સોનાની માંગણી કરે છે, પોતે દાન આપવા માગે છે એવું કરી, અને પછી એમને એક ગોધરા ઉપર આવેલી ઓફિસે બોલાવે છે। ત્યાં 200 ગ્રામ સોનું વેપારી છે એ આરોપીને હેન્ડઓવર કરે છે અને પછી આરોપી છે એ લોકરમાંથી પૈસા આપવાની એમને ભરોસો ઝાંસો આપી અને પાછલા દરવાજેથી રવાના થઈ જાય છે। પોલીસને મળેલી માહિતી અને બાતમી આધારે જે આરોપીઓ છે એમના નામ જણાવ્યા હતા અને એમના હેડઆઉટ પણ જણાવ્યા હતા અને પોલીસે એમને ચેકિંગ દરમિયાન પકડી પાડ્યા હતા અને જે તમામ આરોપીઓ છે એમની પાસેથી ગયેલું 200 ગ્રામ સોનું હતું એ સંપૂર્ણ 100% રિકવર થયું છે 200 ગ્રામ। અને એ ઉપરાંત આરોપી પાસેથી વપરાયેલી 4 વ્હીલ, 2 વ્હીલ અને અન્ય અમુક કેશ પણ રિકવર થઈ છે। આમ આ ગુનામાં જે ભોગ બનનારનું 200 ગ્રામ સોનું ગયું હતું એ ગણતરીના દિવસોમાં દાહોદ પોલીસની લોકલ ક્રાઇમ બ્રાન્ચ ટીમ દ્વારા સંપૂર્ણ રિકવર કરી અને 3 આરોપીને પકડી પાડવામાં સફળતા મેળવી છે। આરોપીના નામ જોવા જઈએ તો દીપક રાજપૂત, લલિત રાઠોડ અને આદિલ વાહિદ મકરાણી છે। જે પૈકી દીપક અને લલિત આ બંને વ્યક્તિઓ હતા એ ગુનાને અંજામ આપતી વખતે એક્ટિવ રોલમાં હતા। જેમ કે લલિત રાઠોડ છે એ સોનીની દુકાને જઈ અને પોતે દાન આપવા માગે છે એવું કહી અને જે વાતચીત કરી હતી ને કાર્ડ લઈને ગયો હતો એ વ્યક્તિ હતો। અને જે દીપક રાજપૂત છે, દીપક રમેશ રાજપૂત, એ મૂળ ખેડાનો રહેવાસી છે। લલિત છે એ જોધપુરનો રહેવાસી છે અને દીપક રાજપૂત દ્વારા તે જે ઓફિસ ફેક બનાવી હતી ત્યાં સેટઅપ ગોઠવવાનું, વાતચીતનો ઝાંસો આપવાનો, વાતચીત કરીને ગોલ્ડ મેળવવાનું અને નાસી જવાનું આ કૃત્ય હતું એ દીપકના ભાગમાં હતું। આમાં ત્રણેય લોકોએ એક ગુનાહિત કાવતરું રચી, પૂર્વ પ્લાનિંગ કરી, પ્રોપર રેકી કરી અને આખી ઘટનાને અંજામ આપ્યો હતો। દાહોદ પોલીસે આ કેસને ગણતરીના દિવસોમાં ક્રેક કરી અને 100% મુદ્દા રિકવર કરવામાં સફળતા મેળવી છે।